ત્રાસના આક્ષેપ વચ્ચે મહિલા કોન્સ્ટેબલનો આપઘાત પ્રયાસ, વીડિયો બાદ ચકચાર। પ્રેમ પ્રકરણનો રાજ ખુલતા પ્રેમીના પત્નીને ગાળો બોલવાનો આક્ષેપ, બાદમાં આત્મહત્યાનો પ્રયાસ। ભાવનગરની સસ્પેન્ડ થયેલી મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। ખાનગી ગેસ્ટ હાઉસમાં દવા પી લેતા હાલત બગડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે। આ બનાવ પહેલા નયનાએ એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો। વિડીયોમાં તેમણે ડીવાયએસપી રીમા ઝાલાના ત્રાસથી પરેશાન થઈ આ પગલું ભર્યાનો આક્ષેપ કર્યો છે। સૂત્રોના જણાવ્યા મુજબ વ્યક્તિગત સંબંધોને લઈને વિવાદ બહાર આવતા તણાવ વધ્યો હતો। પ્રેમ સંબંધનો મુદ્દો બહાર આવતા સંબંધિત વ્યક્તિના પરિવાર સાથે બોલાચાલી થયાની ચર્ચા છે, જેને લઈને તપાસ ચાલી રહી છે। આ ઘટનાને લઈને બોટાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। વિડીયો, કોલ રેકોર્ડ અને ગેસ્ટ હાઉસની વિગતોના આધારે સત્યતા ચકાસવાની કાર્યવાહી ચાલુ છે। આ ઘટનાએ ભાવનગર પોલીસ વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે। ઉચ્ચ અધિકારીઓ સુધી મામલો પહોંચતા વિભાગીય દબાણ અને વર્તન અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે। જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો।